રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। કાળા ડિબાંગ વાદળો દેખાય છે, પરંતુ પૂરતો વરસાદ નહીં વરસતા મગફળી અને કપાસ જેવા પાકો પણ સુકાઈ રહ્યા છે। પડગરી તાલુકાના ન્યારા ગામ સહિતના વિસ્તારોમાં ખેડૂતો સુકાઈ રહેલા પાકને પશુઓને ખવડાવવા મજબૂર બન્યા છે। જિલ્લામાં સૌથી ઓછો 6.64 ઇંચ વરસાદ વિછિયા તાલુકામાં નોંધાયો છે, જ્યારે ગોંડલમાં સૌથી વધુ 18.88 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદના અભાવે પાક નિષ્ફળ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતો ચિંતામય બન્યા છે। રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો નજીક હોવા છતાં પણ ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે। પાકના નુકસાન વચ્ચે તહેવારોની ઉજવણી કરવી પણ ખેડૂતો માટે મુશ્કેલી બની છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છે તે વરસાદ છે તે ખેંચાયો છે, ત્યારે કહેવાય કે હાલ અત્યારે જગતનો તાત ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિત અનેક સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં છે તે વરસાદ નથી આવી રહ્યો, જેથી ખેતીમાં છે તે ભારે નુકસાન છે તે જોવા મળી રહ્યું છે। ત્યાં મારી પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ રાજકોટના ન્યારા ગામ ખાતે છે તે ન્યારા ગામનું ખેતર છે, ત્યાં એક કહેવાય કે મગફળીનું વાવેતર છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ કહેવાય કે વરસાદના અછતના હિસાબે, પાણીની અછતના હિસાબે છે તે પાક છે તે હાલ અત્યારે છે તે નિષ્ફળ ગઈ રહ્યો છે અને હાલ અત્યારે જગતનો તાત છે તે મુશ્કેલીમાં મુકાયેલો છે। એક તરફ છે તે હાલ અત્યારે તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યાં ખરીદ શક્તિ છે તેમની છે તે ઓછી છે। તેમજ હું આપણે બીજા પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ખાસ જે રીતે વાત કરીએ તો જે મગફળીનો પાક છે તેમાં એક પણ જાતના છે તે દાણા નથી આવ્યા અને ખાલી ખમ દાણા છે, કારણ કે જે રીતે વરસાદ ખેંચાયો છે તે રીતે જ કહેવાય કે જગતનો તાત છે તે હાલ અત્યારે મુશ્કેલીઓમાં મુકાયો છે અને હાલ અત્યારે તે કહેવાય કે તેમનો આ નુકસાની વેઠવાનો છે તે વારો આવ્યો છે અને છેલ્લા ઘણા સમયથી છે તે વરસાદ નથી આવી રહ્યો, ત્યારે એના હિસાબે ખેડૂતો છે તેને કહેવાય કે ભારે નુકસાનીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આપણી સાથે ન્યારા ગામના ખેડૂતો છે તેમની સાથે જ વાત કરીશું કે તે લોકો શું કહી રહ્યા છે। સૌપ્રથમ હું આપને પૂછીશ, આપનું નામ શું? દિનેશભાઈ ભૂત। દિનેશભાઈ, ખાસ તો કેટલો ખર્ચો હતો અને કેટલું નુકસાની વેઠવાનો વારો? 15 વીઘાનું વાવેતર હતું, 1.5 લાખનો સાહેબ ખર્ચો થઈ ગયો આમાં। વરસાદ થયો નહીં, હાવ વચારે એકવાર થયો તો તણક જેવો, પછી પૂરો અત્યાર સુધી વરસાદ આવ્યો જ નથી અને હવે છેલ્લા એન્ડ છે વરસાદ નહીં જવાના બરાબર। હવે આમાં કંઈ વરેવું હે નહીં અને ખર્ચો માથે ચડી ગયો છે, વરા કેમ લેવું નહીં એ કંઈ સમજાતું નથી આમાં। ખાસ તો કેટલી સૌપ્રથમ તમે આખું મગફળીનું વાવેતર કર્યું, ત્યારબાદ છે તે નુકસાની ગઈ, હવે પાછું બીજું વાવેતર તમે કરશો, વરસાદ નથી આવી રહ્યો, તો હવે કેટલું નુકસાની જવાની ભીતિ છે આપને? હવે વરસાદ થાય ને તો ખબર પડે આમાં કે કેટલું આપણે ખર્ચો થાય ને કેવી રીતનું આયોજન કરવું। આયોજન જો વરસાદ થાય ને તો કરવાનું, નકા આવતા વર્ષે પછી। ખાસ તો એક વીઘે કેટલો ખર્ચો આવતો હોય છે, શું શું વસ્તુઓ ઉપયોગ થતો હોય છે, કેવા ખાતરો છે તે વપરાતા હોય છે, તેનો શું ભાવ હોતો હોય છે અને તેનો કેટલો ખર્ચો કુલ થતો હોય? ખાતરના તો ભાવ સાહેબ અંદાજિત 1700 રૂપિયાની થેલી વાપરે ખેડૂત બરાબર, 2200ની થેલી વાપરે, 1400ની થેલી વાપરે। દાણા 3500ના મણે આવે છે, 2700ના મણે આવે, જે એ તો ખેડૂતની પસંદ પ્રમાણે। આમાં અંદાજિત ખર્ચો એને 27 થી 28000 રૂપિયાનો થાય એક વીઘે અંદાજિત ખર્ચો। ખાસ તો હવે તહેવારો નજીક આવી રહ્યા છે, ઘરમાં આપણે નવી નવી વસ્તુઓ લેતી હોય છે, પરંતુ આ વખત તમારો પાક પણ છે તે નિષ્ફળ ગયો છે, હવે કેવું ઘરમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે? મુશ્કેલી એટલે આમાં કંઈ વિચારવાનું જ નથી સાહેબ, આવતા વરો સુધી આપણે હકાલવું તો પડે ને। અત્યારે જો તહેવારો મનાવી લઈ તો આવતા વરો ખાવું હું પછી ગયો, એટલે એ કાંઈ ઓપ્શન જ નથી। કદાચ વરસાદ થાય ને તો એ નવું વિચારવાનું, કાંઈ વિચારવાનું જ નથી નવીન। અત્યારે ગાયો ને ભેંસોને ચડાવવા આવે છે, તેને શું કહેશો? એને પછી ઉપાડી નાખી દેવાનું, કાંઈ ખેડૂત કોઈ હવે બરદિયા કે કાંઈ રાખતા નથી, માલઢોર ખેડૂત માલધારીઓને આપી દે, બોલાવી લઈ કે ચરાવી જાવ તમે। ધન્યવાદ। આપણે બીજા ખેડૂત સાથે વાત કરીએ, તમે શું કહેશો? ખાસ તો જે રીતે નુકસાની આવી છે, શું કહેશો? નુકસાની એટલે વરસાદ ખેંચાતા કાંઈ થાય એમ જ નથી સર, એનું કારણ કે આ વરસાદ ઉપર તો બધું ધામધૂમ હોય ખેડૂતનું। હવે આ માંડવી હુકાવા હોય, હવે આ માંડવી કાઢી એટલે શું થાય? આમાં અત્યારે જેટલા પૈસા નાખ્યા એ ઉપજ તો કાંઈ આવવાનું નથી, પછી આ છેલ્લે ઢોરને ખેડવી અને ખાય, અને જો વરસાદ થાય તો પછી કેવો થાય એની ઉપર આધાર રહીએ, બાકી તો નકર આવતા વર્ષ લગન અમારે બધું ઠેઠ આવતું ચોમાસું ત્યાં લગન બધું હલાવવાનું, છોકરાની ફી એ સામે મજૂરવાળીઓ હોય એને ખાવા દેવું પડે। આમાં થયું ન થયું પછીની વાત છે, પણ એને તો ખાવા દેવું જ પડે ગમે ને, આપણે ખાઈએ એમ, એટલે આવી બધી મુસીબત છે અત્યારે। બીજી તરફ વાત કરીએ તો મુસીબતનો સામનો હાલ તમે કરી રહ્યા છો, બધા જ ખેડૂતોને એક આ જ વાંધો છે, સરકાર પાસે શું અપીલ કરી રહ્યા છો? સરકાર પાસે અપીલ તો એ છે કે ભાઈ સમય આવે ને જો હવે અત્યારે લગન વરસાદ થયો નહીં, હવે દુષ્કાળ જાહેર કરે ને કંઈક સહાય દઈએ તો વળી આવતું ચોમાસું પહોંચી જાય। હવે આગામી સમયમાં વરસાદ નહીં આવે તો કેવી પરિસ્થિતિ સર્જાશે ગામમાં? અરે તો સાહેબ બહુ
અઘરું પડી જાય. તો કહો રીતે ભેગું ન થાય, કારણ કે તો અમારે હજી તહેવાર આવે કે પણ ગમે તહેવાર આવે તો અમારે સમજીને હાલવું પડે. જે આવી રીતના કરીને વખાડવાનું વહી જાય જઈ ન વગી, કારણ કે આવતા વર્ષ લગાડનું અમારું છોકરાઓનું પછી મજૂર રેખા એનું બધાનું કરીને રાખવું પડે. ધન્યવાદ. આપણે બીજા ખેડૂતો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે શું કહેશો, ખાસ તો કઈ રીતે હેરાનગતિ થઈ રહી છે અત્યારે? હેરાનગતિ તો બહુ જાજી છે, કેમ કે અમારે આખા ગામમાં પડદરી તાલુકામાં આખામાં આ પ્રશ્ન છે કે વરસાદના હિસાબે મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. ખાસ તો કેટલી નુકસાની હતી અને તમારે કેટલી જમીન હતી, તમે કેટલું વાવેતર કર્યું હતું અને હવે કઈ રીતનું વાવેતર છે? 15 વીઘાની મગફળી હતી, 1.5 લાખ રૂપિયાનું મિનિમમ ઉપરનું નુકસાની ગઈ છે, વાવેતરનો ખર્ચ ને બધું થઈ. હવે કઈ રીતનું આપણું આખું આયોજન રહેશે, કારણ કે હવે શું વાવ્યું છે તમે? હાલ અત્યારે મગ ને સોયાબીનની અનેક વાવેતરો છે તે કરવામાં આવી રહ્યા છે, હવે તમે શું વાવ્યું છે? અરે પણ આ મગફળી જે વાવી એ જ અમારી ફેલ ગઈ. હવે તો વરસાદ થાય તો નવું વાવેતર થાય ને સાહેબ. અને બીજી તરફ જે રીતે વાત કરીએ, મગફળી નુકસાન ગયું છે, તમે હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે, બધા જ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. તમે કંઈક વાવશો તે વાત પાકી છે, મગ અથવા સોયાબીન કે કંઈ પણ અનેક વસ્તુઓ વાવશો તમે, તો એમાં કેટલો ખર્ચો આવશે? એમાં મિનિમમ 8 થી 10 હજાર રૂપિયાનો તોય ખર્ચો આવશે, ટ્રેક્ટરનો, ખેડનો, બિયારણનો, ખાતરનો, ટોટલિંગ. વરસાદ થાય છે, સારો વરસાદ થાય તો એ પાછું અમને વળતર છેલ્લે મળશે, નકર તો કાંઈ નહીં, આવતા વર્ષની લાર રાખવાની. ધન્યવાદ. હવે તમે શું કહેશો વડીલ, કઈ રીતનું આખું રહેશે? કારણ કે વરસાદ ખેંચાશે, અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે વરસાદ ખેંચાય એવું, કારણ કે અત્યારની વાત કરીએ તો 15-20 ઇંચ માંડ વરસાદ આવ્યો છે, તો હવે કેવી સ્થિતિ થશે ખેડૂતો માટે? વરસાદ ખેંચાવામાં તો એવું છે કે જો કે આ વરસાદ હજી તો જે ખેંચાણો છે એ હવામાન વિભાગના આધારે તો એવું જ દેખાય છે કે કોઈ પણ જાતનો વરસાદ આવશે જ નહીં, એ રીતની જે આગાહીઓ આવે એ આવે છે. અને હવે જો વરસાદ ખેંચાય તો ખેડૂતને તો કાંઈ મળ્યું નથી. પડદરી તાલુકા આખાની અંદર ક્યાંય વરસાદ સારો એવો તો પડ્યો જ નથી. સરકારના ચોપડે સારો એવો દેખાડે છે, પણ આ ખેડૂતની દ્રષ્ટિએ ક્યાંય સારો વરસાદ છે નહીં. બસ હરેક વ્યક્તિને 1 લાખ, 1.5 લાખ, 2 લાખ બોરી જમીન છે એને 3 લાખ, 4 લાખના ખર્ચા ચડી ગયા છે. એ ખર્ચા કાંઈ સરકાર દેતી નથી અને ક્યારેય કોઈને દીધા નથી, અને દેવાની જો ખેડૂત માંગણી કરે તો એનું કોઈ સાંભળતું નથી. આ પરિસ્થિતિ અત્યારે હાલે. ખાસ તો વરસાદ ખેંચાઈ ગયો, હવે તહેવારો નજીક આવી રહ્યા છે, શું કહેશો તેને લઈને કેટલી મુશ્કેલીઓ પડવી પડે છે? તહેવારોની અંદર તહેવારો તો જો ખેડૂતો મનાવી શકે એમ જ નથી. વેપારી લાઈન છે તો વેપારી લાઈનમાં અત્યારે કોઈ પાસે જગ્યા છે નહીં, તો કોઈ વેપારી એના બાળકોને રાખે. હવે ખેડૂત કેવી રીતે આમાં તહેવારો મનાવે? સરકાર પાસે આપ શું અપીલ કરશો? હવે અંતિમ સવાલ આપને. સરકાર પાસે તો જો અપીલ તો જે કાંઈ એને આપવાની ઈચ્છા હોય એ આપે, પણ જે કાંઈ આ ધિરાણ ઉપાડેલું છે એ માફ કરે એવી જો સરકાર પાસે અપીલો કરે છે. ઘણી જગ્યાએ તાલુકાની અંદર ચાલુ જ છે, પણ ક્યાંય સરકારે કોઈનું હજી સાંભળ્યું છે નહીં. ધન્યવાદ. તમે શું કહેશો કાકા, સરકારને શું અપીલ કરશો આપ? સરકારને શું અપીલ કરે? આમાં કાંઈ છે જ નહીં. શું અપીલ કરે? હજી આ કાઢી 15 વીઘાની, હજી 10 વીઘાની મારે હજી બીજી વાડીએ કાઢવાની. આમાં શું સરકાર દે અમને? કાંઈ દે એમ નથી. કેટલી નુકસાની થઈ? નુકસાની આ બધી પૂરેપૂરી જ નુકસાની છે. લાખ, કેટલા લાખ રૂપિયા? 2-2.5 લાખનું નુકસાની છે. હવે તહેવાર કઈ રીતે મનાવશો? તહેવાર એમનેમ આ સહી એમનેમ જ અટાણે છે એવી રીતે પેડા લોકડે. બીજું હું વાડી આવવાનું, ઘરે જ આવવાનું, બીજું શું કરવાનું? ધન્યવાદ. તો આ હતા ખેડૂતો કે જે કહી રહ્યા છે કે હાલ અત્યારે નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે અને સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે જે પણ અમે લોન લીધી હોય તેમાં કંઈક ટકાવારી લેખે વ્યાજ માફી કરવામાં આવે, જેથી અમને છે તે રાહત મળે અને કહેવાય કે તેમ પોતાના જે ફેસ ઉપર છે તે એમના રોનક આવે તેવું હાલ અત્યારે કહી રહ્યા છે. અને હાલ અત્યારે દરેક ખેડૂતોને છે તે 1.5 થી 2 લાખ રૂપિયાનો છે તે જે કહેવાય કે તેમને નુકસાનીનો છે તે વારો આવ્યો છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.